હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ અગત્યનો ટોપિક. ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હોય એના માટે ગુજરાતનું સાંસ્કૃતિક વિરાસત. હવે તમને ખ્યાલ જ હશે, રાઈટ, કે આપણે આ પહેલા હસુતાબેન ચેન્દાણીની બુકમાંથી MCQ સિરીઝ કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને આ નવી સિરીઝ લોન્ચ કરી છે જે જોરાવરસિંહ જાદવની છે. આ બંને બુક્સ સરકાર દ્વારા પ્રિફર કરવામાં આવે છે અને એના જવાબને ઓથેન્ટિક માનવામાં આવે છે, રાઈટ. તો આ બંનેની MCQ સિરીઝ તો તમે જોવાનું ચાલુ રાખજો અને વિડીયોની માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. તમને ખરેખર ખૂબ જ મજા આવશે. કેમ? તો અહીંયાથી તમને ઘણું બધું નવું જાણવા મળશે. બંને બુકમાં અલગ અલગ ઘણું બધું છે, રાઈટ. તો તમને ખરેખર એમ લાગે કે મેં મહેનત કરી છે તમારા માટે, તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂર આપજો. અને હા, ભારતના ઇતિહાસના GCERT બેઝ બધા જ પ્રશ્નો જોતા રહેજો, જેથી કરીને તમારા એના માર્ક ક્યાંય નહીં જાય. એક પેજમાંથી તમે હવે જસ્ટ વિચારો, એક કે બે પ્રકરણમાંથી 50 MCQ એટલે વિધાનવાળા નીકાળવા કેટલા અઘરા હોય છે, જેથી કરીને તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થાય. તો તમે એક વખત પૂરા વિડીયો જોવો તેના 7 ભાગના અને તમને ખરેખર મજા આવશે, રાઈટ. તો ચાલો ફટાફટ હવે શરૂ કરીશું આપણે આજનો પ્રથમ પ્રશ્ન. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એ. ગુજરાતની લોક સંસ્કૃતિના ઉગમ સાબરમતીના તીરે કૂબો બાંધીને રહેતા આદિજાતિના હાથે થયેલું છે, રાઈટ. બી. સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનું પારણું નેસડામાં વસતા અને પશુપાલન કરતા જાતિના હાથે થયું છે. ઓપ્શન સી એ અને બી સાચું છે. ઓપ્શન ડી એ અને બી ખોટા છે. બરાબર. હવે તમને આ રીતના ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન સી. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સાગર સંસ્કૃતિના અવશેષો કોનામાં જોવા મળે છે? ઓપ્શન એ પઢારો, ઓપ્શન બી ચારણ, ઓપ્શન સી આદિવાસી, ઓપ્શન ડી ફરીથી લખાઈ ગયું છે, રાઈટ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ. આ પ્રશ્ન MCQમાં પૂછાયેલો છે, વન લાઇનરમાં, PYQમાં, રાઈટ. નળકાંઠે વસતા પઢારો સાગર સંસ્કૃતિનો અવશેષો જોઈ શકાય છે. માછીમારી તરીકેનું જીવન ગુજારતા નિષાદ પ્રજા ગુજરાતની ધરતી ઉપર પ્રથમ પગરણ માન્યા કોળી, મિયાણા, વાઘેર, ખારવા આ જાતિના વારસદારો માનવામાં આવે છે, રાઈટ. બહુ બધી ટાઈપિંગ મિસ્ટેક છે, મેં અત્યારે જ જોઈ છે. તમારા પીડીએફમાં હું તમને સુધારીને આપીશ. ગુજરાતમાં કઈ જાતિમાં ગ્રીકના અવશેષો જોવા મળે છે? ગુજરાતમાં કઈ જાતિમાં ગ્રીકના અવશેષો જોવા મળે છે? ઓપ્શન એ પઢાર, ઓપ્શન બી ભીલ, ઓપ્શન સી રાઠવા, ઓપ્શન ડી મીર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી મીર જાતિમાં. હવે ગ્રીક લોકો શું લઈને આવ્યા હતા? તો લાકડાના દેવી દેવતાની પૂજા લઈને અહીંયા કન્સેપ્ટ એ લઈને આવ્યા હતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વારકાની ગોપીઓને લાસ્ય નૃત્ય કોણે શીખવાડ્યું હતું? ઓપ્શન એ પાર્વતી, ઓપ્શન બી ભ્રૂણલલ્લા, ઓપ્શન સી ઉષા, ઓપ્શન ડી સુભદ્રા. બોલો, દ્વારકાની ગોપીઓને લાસ્ય નૃત્ય કોણે શીખવ્યું હતું? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઉષા. કોના પુત્રી હતા? બાણાસુરના. લગ્ન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ સાથે થયા હતા. ઉષાએ કોની પાસેથી શીખ્યું હતું? તો પાર્વતીજી પાસેથી નૃત્ય શીખ્યું હતું. તો એક લિંક બની ગઈ, પાર્વતી ટુ ઉષા, ઉષા ટુ દ્વારકાની ગોપીઓ. બરાબર છે. રાસડા એક ગોપ સંસ્કૃતિની દેન છે. હવે સૂર્ય પૂજાના સંસ્કાર કઈ પ્રજા પાસેથી મળ્યા છે? ઓપ્શન એ આર્યો, ઓપ્શન બી દ્રવિડ, ઓપ્શન સી હુણો, ઓપ્શન ડી મોહડે. તો ઓપ્શન સી હુણો, રાઈટ. ઓપ્શન સી હુણો પાસેથી. હવે આપણે જોઈ લઈશું કે હુણો એટલે સિથિયન લોકો. સિથિયન એટલે સૂર્ય પૂજાના સંસ્કાર લઈને જે આવ્યા હતા એ. હુણો એટલે આજના કાઠી દરબાર એવું માનવામાં આવે છે. આમ હું નથી કહેતી, જોરાવરસિંહ જાદવની બુકમાં આ વાક્ય આપેલું છે અને એ મેં તમને અહીં આપ્યું છે. ભગવત ગોમંડલ અનુસાર યજુર્વેદની માધ્યદીની શાખાની સંહિતામાં યાજ્ઞવલ્ક્યે કયા પ્રદેશનો ઉલ્લેખ કર્યો છે? ઓપ્શન એ કર્ણાવતી, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી સૌરાષ્ટ્ર, ઓપ્શન ડી ઉપરના બધા.
અહીં આવશે આપણો જવાબ ઓપ્શન સી સૌરાષ્ટ્ર. અહીંયા સરકારી જવાબ નહીં આવે. રાઈટ. પુરાણોમાંથી મળતી માહિતી મુજબ 7મા વેપત્સેના પુત્ર શર્યાતીના પુત્ર આનર્તે સૌરાષ્ટ્રની સ્થાપના કરી હતી અને આનર્થ નામ આપ્યું હતું, જેનું મુખ્ય નગર કુશાવતી હતું. હરિવંશના ઉલ્લેખ મુજબ આનર્થ 2 ભાગમાં હતું, સૌરાષ્ટ્ર અને અનુપ, જેનું મુખ્ય નગર ગિરિપુર હતું. પાણીનીના ગણપાઠમાં સૌરાષ્ટ્ર, સ્ટ્રેબો મુજબ સૌરાષ્ટ્ર, પ્લિની મુજબ ઓરેતુર, તો ટોલોમી અને પેરિપ્લસ મુજબ સૌરાષ્ટ્ર. તમને આ પૂછાઈ શકે છે જોડકામાં કે કયા કયા બહારના વ્યક્તિઓ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે, ને જોડકું બનાવીને પૂછી લેશે. રાઈટ, તો યાદ રાખી લેજો. પછી આવશે આપણો પ્રશ્ન. પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રના 4 ભાગ હતા, તેમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ સોરઠ, ઓપ્શન 2 ગોહિલવાડ, ઓપ્શન સી 3 ઝાલાવાડ, ઓપ્શન 4 ઝાલાર. હવે એમાં છે 1, 2, 3, બી 2, 3, 4, સી 1, 2 અને 4, ડી 1, 2, 3 અને 4, એટલે કે બધા જ. તો અહીં આપણો જવાબ આવશે વન્સ અગેન ઓપ્શન ડી. ડન. ક્યાં છે? સૌરાષ્ટ્રના 4 ભાગ સોરઠ, ગોહિલ, ઝાલા, હાલાર. યાદ રાખી લેજો. તો સોરઠનું પાટનગર જુનાગઢ, હાલારનું નવાનગર એટલે કે હાલનું જામનગર, ગોહિલવાડનું ભાવનગર અને ઝાલાવાડનું ધાંગધ્રા એ સમયના પાટનગર. હવે આ પ્રશ્ન તમને કેવી રીતે પૂછાઈ શકે છે? પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રના 4 ભાગ હતા, એના પાટનગરને યોગ્ય ક્રમમાં પાટનગરનું યોગ્ય જોડકું જોડો. તમને સીધો જવાબ આપ્યો હોય અને જોડકું જોડવાનું હશે, ત્યારે તમને આ ઉપયોગી થશે. ઝાલાવાડના પંથકમાં પાંચાળ માટેનો કયા પ્રદેશનો સમાવેશ થાય છે? ઓપ્શન સી એ થાન, ઓપ્શન બી ચોટીલા, ઓપ્શન સી મૂળી, ઓપ્શન ડી ઉપરના બધા. બોલો. ચલો ફટાફટ બોલી લો. શું છે આપણો પ્રશ્ન? ઝાલાવાડના પંથકમાં પાંચાળ પ્રદેશમાં કોનો સમાવેશ થાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા. વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. પછી માલધારીઓ કઈ નદીને પોતાની માતા ગણે છે? નર્મદા, સાબરમતી, ભોગાવો, મચ્છુ. અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન ડી મચ્છુ નદી. માલધારીઓની માતા એટલે કઈ નદી? ઘણી વખત સિમ્પલ MCQ પૂછાય છે. રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. લીલી નાગેર માટે કયું વિધાન સાચો છે? આ સૌરાષ્ટ્રનું સૌથી ફળદ્રુપ વિસ્તાર છે. હરિયાળી નાગેરની ભૂમિ કાઠિયાવાડનું કાશ્મીર ગણાય છે. ફક્ત વિધાન એ સાચું છે, બંને વિધાન સાચા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી બંને વિધાન સાચા છે. રાઈટ. પછી ભાલ પંથક વિશે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ ખંભાતનો કંઠાળિયા ભાગ એટલે ભાલબારું. બી અહીં ભાવનગર હાઈવેની સમાંતર નો વચલો પટ્ટો કનેર કહેવાય છે. સી બાવળાની પશ્ચિમથી રાણગઢ સુધીનો વિસ્તાર નળકાંઠો કહેવાય છે. ડી ઉપરના બધા વિધાન સાચા છે. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઉપરના બધા વિધાન સાચા છે. રાઈટ. સૌરાષ્ટ્રનો ખેડ પ્રદેશ ઝાલાવાડ અને ભાલ સમુદ્રમાંથી બહાર આવેલો પ્રદેશ છે, જેના ઉપર મીઠો કાપ જમવાથી જમીન ફળદ્રુપ છે, તેમજ તળના પાણી ખારા છે. બરાબર છે.
ભાલના ભાલિયા ઘઉં એટલે કે ચાસિયા ઘઉં કેન્સર મટાડવા માટે ખૂબ ઉપયોગી છે. ભાલ મુલ્ક નપાણીયા મુલ્ક તરીકે પણ જાણીતો છે. હવે તમને ખ્યાલ હશે કે ભાલિયા ઘઉંને પણ જીઆઈ ટેગ મળેલું હતું. ગુજરાતની 4 ખાદ્ય સામગ્રી એવી છે કે જે જીઆઈ ટેગ પ્રાપ્ત છે. અહીંયા વાત નીકળી છે તો હું કહી દઉં કઈ. સૌ પહેલા ભાલિયા ઘઉં, પછી આવશે કેરી, કેસર કેરી આવશે, પછી આવશે અમલસાડી ચીકુ, રાઈટ, અને કચ્છી ખારેક. આ 4 વસ્તુ. અને પીવાયક્યુ આ મેં તમને કરાવેલું પણ છે ને પીવાયક્યુમાં પૂછાયેલું છે રીસેટ તલાટીની પરીક્ષામાં. તો તમે સમજી શકો છો કે હું તમને જે કરાવું છું ને કરંટ અફેર કે એ પરફેક્ટલી કરાવું છું. હવે મેં તમને લોકો 500 ક્વેશ્ચન આપે છે લાસ્ટ મંથના. મેં તમને ફક્ત લાસ્ટ 6 મંથના 200 ક્વેશ્ચન આપ્યા છે. અને એમાંથી 17 ક્વેશ્ચન બેઠા આવેલા છે 32 ક્વેશ્ચનમાંથી. 500માંથી તો આવવાના જ ને. 500 એ બહુ મોટો કહેવાય, રાઈટ. અને મેં તમને એકદમ સમરાઈ કરીને 200 લાસ્ટ 6 મંથના આપ્યા હતા. અને એમાંથી બેઠા 17 ક્વેશ્ચન આવેલા છે. તો તમે સમજી શકો છો કે હું તમને જે કરાવું છું એ કેવી રીતે કરાવું છું. એટલે તમારે ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે શું કરવાનું છે. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, બરુ નામનું ઘાસ ક્યાં ઉગે છે? તો અકા સુરેન્દ્રનગર, નળ સરોવર કે એક પણ નહીં. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન સી, નળ સરોવર. બરાબર. બરુના ઘાસમાં બીડ નામનું કંદ થાય છે અને ઠેક થાય છે. ઉનાળામાં સરોવરનું પાણી સુકાઈ જતા પઢારો બીડ કાઢી સૂકવી તેના રોટલા બનાવીને ખાય છે. આ રોટલા પચવામાં ખૂબ ભારે હોય છે, રાઈટ. નળ સરોવર શિયાળામાં આવતા પ્રવાસી પક્ષીઓને કારણે જાણીતું કેવું છે? પ્રવાસધામ છે, રાઈટ. હવે તમારે મને કહેવાનું છે કે રામસર સાઇટમાં સ્થાન ધરાવે છે. એના સિવાય બીજું કોઈ 3 સાઇટ છે કે જે ગુજરાતની, રાઈટ. ભારતની તો કરાયેલી જ છે, પરંતુ ગુજરાતની 4 સાઇટ છે. એમાં નળ સરોવર, બરાબર, ગુજરાતની રામસર એટલે કે વેટલેન્ડ સાઇટ છે. તો બીજી 4 સાઇટ કઈ છે? 3 સાઇટ, 4 નહીં, પરંતુ બાકીની 3 સાઇટનું તમારે મને નામ કહેવાનું છે. બોલો, તમને ખ્યાલ છે? 4 સાઇટ નળ સરોવર ઉપરાંત બોલો બોલો ફટાફટ. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. હું 5 મિનિટ રાહ જોઈને તમને આન્સર આપું છું. ચલો હું કહી દઉં છું. એક તો નળ સરોવર પક્ષી અભયારણ્ય, ખીજડીયા વેટલેન્ડ સાઇટ, થોળ તળાવ અને વઢવાણા. આ 4 આપણી કેવી છે? વેટલેન્ડ સાઇટ છે ગુજરાતની. તો યાદ રાખી લેજો. ગુજરાતની 4 સાઇટ હેરિટેજમાં પણ સ્થાન પામેલી છે અને 4 વેટલેન્ડમાં પણ છે. તો તમારે ખરેખર તમને મસ્ત મુદ્દાસર માહિતી જોઈતી હોય તો તમે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. અને વિડીયોની પીડીએફ તમને નીચે લિંક હું શેર કરી દઈશ, જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝન ન રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.